પોરબંદર મહાનગરપાલિકાના વાહનો નિયમ ભંગ કરી ચાલતા હોવાની ફરિયાદો બાદ ટ્રાફિક પોલીસ દ્વારા 4 વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, જેના પગલે ભારે ચર્ચા જાગી છે। પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ રમેશભાઈ માલદેવભાઈ ઓળેદરાએ 4 દિવસ પૂર્વે પોલીસ અને ટ્રાફિક વિભાગને રજૂઆત કરી જણાવ્યું હતું કે મહાનગરપાલિકા હસ્તકના વાહનો આરટીઓના નિયમ અનુસાર ચાલતા નથી। તેમાં કોઈપણ રીતે ખામીઓ રહેલી છે, જેમ કે પીયુસી, વીમો, આરસી બુક વગેરે નિયમ અનુસાર નથી અને તેના ડ્રાઈવરો પણ વગર લાયસન્સ વાહન જેમ તેમ ચલાવતા હોય છે। ઘણા વાહનોમાં આરટીઓ નિયમ અનુસાર નંબર પ્લેટ હોતી નથી। આ બાબતે અગાઉ પણ તેઓએ ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। આથી મહાનગરપાલિકા હસ્તકના નાના મોટા તમામ વાહનોનું ચેકિંગ કરી અને જે કાર્યવાહી કરવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપવા માંગ કરી હતી। ત્યારબાદ ટ્રાફિક શાખાના પીઆઈ એમએલ આહિર તથા પીએસઆઈ કેબી ચૌહાણ દ્વારા મહાનગરપાલિકાના વાહનોનું ચેકિંગ હાથ ધરતા 2 ડમ્પર, 1 ટેન્કર તથા 1 ડોર ટુ ડોર કચરો એકત્ર કરતું છોટા હાથી અપૂરતા દસ્તાવેજો, નંબર પ્લેટ વિના ખામીયુક્ત ટ્રાફિક નિયમોના ભંગ કરતા મળી આવતા તમામ વાહનોને એમવી એક્ટ કલમ 207 મુજબ ડિટેન કરી ટ્રાફિક શાખા ખાતે રાખવામાં આવ્યા છે। ઉપરાંત 1 ટ્રેક્ટર પીયુસી વિના મળી આવતા સ્થળ દંડ ₹500નું ચલણ આપવામાં આવ્યું હતું। મનપાના 4 વાહનો ડિટેન થતા ભારે ચર્ચા જાગી છે। જોકે રમેશભાઈએ તો હજુ પણ મહાનગરપાલિકાના અનેક વાહનો નીતિ નિયમો નેવે મૂકી ચાલતા હોવાના આક્ષેપ કરી હજુ વધુ કડક ચેકિંગ કરી બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ રમેશ ઓળેદરા। હું પોરબંદરમાં સામાજિક કાર્ય તરીકે એક સેવા આપું છું અને મારી નગરપાલિકાના જે વાહનો છે એની કમ્પ્લેન એવી હતી, મારી ફરિયાદ હતી। એસપી સાહેબને મેં મેલ દ્વારા ફરિયાદ કરેલી હતી, ટ્રાફિક સાહેબને ભાઈ લેખિતમાં ફરિયાદ કરેલી હતી કે મહાનગરપાલિકાના જે વાહનો છે નાનાથી માંડી અને મોટા વાહનો છે એમાં ટોટલી વાહનોમાં નંબર પ્લેટ નથી, આરટીઓના નિયમ મુજબ નથી અને લગભગ ડ્રાઈવરો છે તો ડ્રાઈવરના પણ મેં એવી કમ્પ્લેન કરી હતી કે અમુક ડ્રાઈવરો છે એના આગળ લાયસન્સ એવું કંઈ છે જ નહીં। તો એ એસપી સાહેબને મેં લેખિતમાં કમ્પ્લેન કરેલી, સાહેબ આપ એના લાયસન્સો ચેક કરો ડ્રાઈવરોના અને પીયુસી, વીમો, ઇન્સ્યોરન્સ, પાસિંગ ટોટલી વસ્તુ જે છે એ વાહનો ચેક કરો અને કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરો, એવી મારી ફરિયાદ હતી 3-4 દિવસ પહેલાંની। તો એના અનુસંધાને ટ્રાફિક શાખા દ્વારા નગરપાલિકાના વાહનોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી, પણ હાલ જે છે એ 4-5 વાહનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે જે કરી એમાં। તો હજી તો લગભગ એમ માનો કે ટોટલી વાહન છે એમાં અનલીગલ જ વાહનો ચાલે નગરપાલિકાના। તો હજી મારી એવી એમ છે કે ટ્રાફિક શાખા દ્વારા કાયમી માટે મહાનગરપાલિકાની એક જ ઝુંબેશ હલાવવી જોઈએ અને ટોટલી વાહન છે એ રેગ્યુલર કરવા પડે। એટલે કારણ કે સામાન્ય માણસોને જો લાગુ પડતું હોય, પીયુસી નો હોય તો 500નો દંડ આવે, લાયસન્સ હોય તો 500નો ડિટેન કરવામાં આવે, તો આ સરકારી કચેરી છે મહાનગરપાલિકા પોરબંદર, તો એને બી એ જ નિયમો લાગુ પડે। તો મારી હજી પણ એ જ માંગ છે ને હજી આગળ પણ જો કાર્યવાહી કરવામાં નહીં તો લેખિતમાં હજી કમ્પ્લેન મારે જે છે ચાલુ રહેશે। એટલે હજી હાલને આજની તારીખ મેં 4 કે 5 વાહનોમાં જ એની કાયદેસરની કાર્યવાહી કરી છે। તો હજી આ વાહનો ટોટલી વાહનો છે, ટ્રેક્ટર છે, જીબીના લગતા જે કામગીરી સ્ટ્રીટ લાઇટની કરે છે વાહનો, એટલે માનો કે હજી 4-5 વાહનોમાં જ કાર્યવાહી થઈ છે। મોસ્ટલી લગભગ વાહનોમાં કોઈ જાતના કંઈ કાગળિયા છે જ નહીં, નંબર પ્લેટું નથી એમ હમણાં। એટલે કાયમી માટે મારી ટ્રાફિક શાખાને પણ એવી અરજ છે, એવી ને એસપી સાહેબને અરજ છે કે આના ઉપર કાયમી માટે અરજ કાયદેસરની ઝુંબેશ જ હલાવવામાં આવે કે એક જ મહાનગરપાલિકાના વાહનો હોય એના પર કાયદેસર કરી નાખે, લીગલી થઈ જાય। હજી મને મારા મુજબ જે મને ખ્યાલ ત્યાં સુધી કમિશનર સાહેબની જે ગાડીઓ છે એના ઉપર જે લાઇટો છે એ લગભગ અનલીગલી છે, કદાચ હું જાણી એવું લાગશે તો એ બી હું કમ્પ્લેન આગળ કરીશ।